અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના રાજેશભાઈ જીમુલિયા અને ભાવનાબેન જીમુલિયાના મૃતદેહને આજે 7મા દિવસે તેમના વતન વેરાવળ પહોંચાડવામાં આવ્યા હતા. દંપતીના મૃતદેહ તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા હતા કે જ્યાં પરિવારજનો અને સ્વજનોએ અંતિમ દર્શન કર્યા હતા. દંપતીના પુત્ર ઉત્સવ અને પુત્રવધુએ ભાવ વિભોર થઈને માતા પિતાને અંતિમ વિદાય આપી હતી. લંડનમાં રહેતી તેમની પુત્રી રિદ્ધિએ વિડીયો કોલના માધ્યમથી માતા પિતાની અંતિમ વિધિમાં ભાગ લીધો હતો. કોફિનમાં પેક કરાયેલ માતા પિતાના મૃતદેહને જોઈને રિદ્ધિ આક્રંદ કરી ઉઠી હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયા હતા. મૃતક દંપતીના નિવાસ સ્થાને શોકનું વાતાવરણ છવાયેલું હતું. બંને ભાઈ બહેનોએ માતા પિતાની છત્રછાયા ગુમાવતા ચોધાના આંસુએ રડી પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.